મારું નામ દિલીપભાઈ સંઘાર છે. છેલ્લા 5 વર્ષથી આપણા ખાંભા તાલુકામાં શિક્ષણ અને સમાજ કલ્યાણ અંતર્ગત BCA કાર્યક્રમ જે ચાલે છે અને પીપળવા ગામમાં 59 નંબરના LG લીડર જેનું નામ છે લખુભાઈ ભાણાભાઈ સાંડસુર અને અવારનવાર આપણી તાલીમોમાં અને મિટિંગોમાં જોડાય છે. એકવાર એણે પ્રશ્ન કર્યો કે આપણે જમીન સુધારવા માટે દિલીપભાઈ શું કરશું. ત્યારબાદ પ્રશ્ન ખૂબ સરસ હતો એટલે જાણવા મળ્યું. ત્યારબાદ અમે અમદાવાદથી ગૌશાળામાંથી ગૌકૃપા અમૃતમ મંગાવ્યું અને લખુભાઈને કઈ રીતે બનાવવું, કઈ રીતે આપણે એનો ઉપયોગ કરવો અને એના ફાયદા શું શું છે તે આપણે લખુભાઈ પાસેથી જાણીએ. લખુભાઈ, ગૌકૃપા અમૃતમ જ્યારે મેં તમને એક લેટર આપ્યું ત્યાર પછી તમે કઈ રીતે બનાવ્યું? એક તો રીતે એક બેરલ પાણી પીધું અને એની અંદર એક ગૌકૃપા અમૃત નાખ્યું અને પછી એનો હલાવ્યા કરતા અને 1 કિલો ગોળ અને 2 લીટર છાશ ગાયની એ નાખીને અઠવાડિયું 10 દિવસ એક દાડો હલાવ્યા કરતા. ત્યાર પછી તે અમે પીટની અંદર આરે ટપકમાં પાણી આપતા હતા ટીપા કેરામાં. સરસ. અને પાયા એનાથી ફાયદો શું આપને થયો? ફાયદામાં તો એવું હતું, ત્યાર પછી અમે બીજે વર્ષે જ્યારે પાળું પૂરું છૂપ્યા ત્યારે ખેડ્યું એટલે ખેડ કરવામાં પોસું રહેતી જમીન. સરસ. અને એની માટે બહુ સારો ફાયદો રહેતો હતો. ખેડવામાં પોછું પડી ગયું અને અવશ્યનું અવતરણ વધ્યું છે બેક્ટેરિયાનું. સરસ. એવું એમાંથી નાઇટ્રોજન ને ફોસ્ફરસ ને બધું ઉપરથી મળી રહે છે. જેમાં મળી રહે છે જમીનમાં. એમાં DAP નો યુરિયાનો ખર્ચો બચે. હા, બચી જાય ખર્ચો. એટલે બીજા ખેડૂતોને તમે કાંઈ સલાહ વાત કરી શકીએ ને કે અમે આ રીતે હતું ભાઈ તો અમે આ રીતે બનાવ્યું છે, તમે આ રીતે વાપરો, આ રીતે બનાવો તો આપણો ખેડવાનું કઠણ જે જમીન થઈ જાય એ ન થતી. પછી અવશ્યનું આવરણ વધે છે, હેક્ટરિયા વધે છે, એવું બધું અમે કહીએ છીએ ખેડૂતને. ચણાનું વાવેતર છે 2 વીઘાનું અંદર. મેં અમને 2 પાન પાયા છે ગૌ અમૃતના ટીપાકમાં, તો બહુ જ સારું રિઝલ્ટ આપે છે. પૂર્ણ છીણા બહુ રહી છે અને એકદમ ઉપડતા જાય છે, એકદમ નાઇટ્રોજન મળે છે એવું એ રીતે છે. જોઈ શકો આપણે, જો આ રીતે બહુ સરસ છીણા ઉગે છે, સારા જમીન પોચી રહે છે અને એકદમ છોડ એકદમ ઊંચો મૂળ મળે એટલે એકદમ ઉપડતા જાય છે છીણા. દિલીપભાઈ અહીંયા આવીને જે બધી માહિતી અમને આપે છે એ બદલ SSTT નો ખૂબ ખૂબ આભાર.